એક મિનિટ, આ શું? ના ધડ છે ના તો માથું, તો પણ સાયકલ કઈ રીતે ચાલી રહી છે? શું આ ખરેખર ઘોસ્ટ સાયકલ છે? તો ના, સુરતના રસ્તા પર દોડી રહેલી આ સાયકલ કોઈ ઘોસ્ટ નથી ચલાવતું, પણ સુરતના જ એક યુવાન એન્જિનિયરે આ અદ્ભુત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જી હા, સુરતમાં અત્યારે જે ઘોસ્ટ સાયકલ જોઈને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે, તે સાયકલને શિવમ મૌર્ય નામના એન્જિનિયરે તૈયાર કરી છે. તેને પ્રોજેક્ટ પૂરો કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. આ સાયકલમાં આધુનિક સેન્સર અને ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાયકલમાં મેપિંગ અને કોડિંગ એવી રીતે સેટ કરાયું છે કે તે આપોઆપ ચાલે છે. અને ખાસ વાત તો એ છે કે આ સાયકલના પૈડા એવી રીતે ડિઝાઇન કરાયા છે કે તે માનવીના પગની જેમ જ કામ કરે છે. આ ઘોસ્ટ સાયકલ એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી 20 થી 25 કિલોમીટર સુધી ચાલી શકે છે. તો હાલમાં તો આ સાયકલ ખુલ્લા મેદાન અને રોડ પર ટેસ્ટિંગ માટે દોડાવવામાં આવી રહી છે અને આ સાયકલ 35,000 રૂપિયાના ખર્ચમાં તૈયાર થયેલી છે. સુરતના એન્જિનિયરની મહેનત અને ટેકનોલોજીના સુમેળને જોઈને લોકો પણ તેની સ્કિલ્સના વખાણ કરી રહ્યા છે અને કેટલાક લોકો તો ડરી પણ રહ્યા છે કે શું આ સાચું જ ભૂતિયા એટલે કે ઘોસ્ટ સાયકલ તો નથી ને?